श्री कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः। अखंडमंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। ओम श्री हरिं परमानंदं उपदेष्टारं ईश्वरं व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्। भवतापप्रणाशिन्ने आनन्दाघनमूर्तये ज्ञानभक्तिप्रदायिन्ने मातस्तुभ्यं नमो नमः। ओम सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मां कश्चित् दुःखभाग् भवेत्। ओम शांति शांति शांति। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नुमः। मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षो मंगलाय तनो हरि। जे स्वरूप समझा बिना पाम्यो दुख अनंत समझाव्यू जे पद नमो श्री सद्गुरु भगवंत अज्ञानं प्रभवं सर्वं ज्ञानेन प्रविलीयते। ओम प्रपन्न पारिजाताय स्तोत्रवेत्रे कपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतं दुहे नमः। हरि ओम तत्सत् हरि ओम तत्सत् हरि ओम तत्सत्। पुरुषोत्तम योग मंदरमो अध्याय श्रीमद् भगवद गीता पुनः प्रवेश करिए मूળની યાત્રામાં સ્વરૂપને જાણીને અનુભવ કરીને એમાં અંતઃકરણને વિલીન કરવાની યાત્રામાં બહુ દોડી લીધું, બહુ મને ભવિષ્યની કલ્પનામાં જીવન જીવી લીધું, હવે વર્તમાનમાં જીવી લઈએ. જીવન વર્તમાનમાં છે, ભૂત અને ભવિષ્યમાં સંસાર છે. ચોઈસ આપણા ઉપર છે કે વર્તમાનમાં રહેવું. અતીત અનુસંધાનમ ન, અતીતમાં જે થઈ ગયું એનું અનુસંધાન ન કરવું, એમાંથી ભૂલ સુધારી લેવી, ફરીથી ન કરવી. ભવિષ્ય જરા આપણા હાથમાં નથી તેનું ચિંતા ન કરવી અને ચિંતન પણ ન કરવું અને સ્વીકાર કરવાની શરૂઆત કરીને મનને યદા દ્રષ્ટા અનુપશ્યતિ એ યાત્રામાં પ્રવેશ કરી શકાય એમ છે. આપણે પણ એ યાત્રામાં પ્રવેશ કરીએ. ગઈકાલની મકર સંક્રાંતિમાં જે કહેવામાં આવ્યું પણ રહી ગયું કે ભીષ્મ પિતામહે પણ મકર સંક્રાંતિના દિવસે પોતાના જીવભાવને છોડી દીધું. વાયુ ગંધા નિવાસાત, પણ યોગી છે એને પોતાની જાતે છોડો. વાયુઓ વચ્ચે નથી આવતા સાહેબ. તો એ અવસ્થાનું નામ હતું મને ઉત્તરાયણ અવસ્થા. આપણે બી આ યાત્રામાં આવો ભાવ કરવા જઈએ તો આપણે ક્યાં છે ત્યાં ઉત્તરાયણમાં રહે અને 14 જાન્યુઆરી સાથે કોઈ સંબંધ નહીં. ઉત્તરાયણ ને દક્ષિણાયન બે 8મા અધ્યાયમાં અપાયેલી અવસ્થા છે. ભીષ્મનું અંતઃકરણ ઈશ્વર ભાવમાં એટલું ગદગદ થઈ ગયું, એટલું ભાવ વિભોર થઈ ગયું. હું ને મારું જ્યાં વિસરાઈ જાય ત્યાં ઉત્તરાયણ શરૂ થાય અને ત્યાં કૃષ્ણએ સામે આવવું પડે. હાજરીમાં મને 1000 મને વિષ્ણુના નામ લીધા સાહેબ. ઉત્તરાયણની અવસ્થા છે, નામ ન લઈ શકાય આટલા વર્ષમાં. ભગવાન જેવો ભાવ હતો પણ આજ ભગવાન જેવી ભ્રાંતિ તું, આજ ભગવાન જેવો ભાવ સ્થિર થઈ ગયો અને ડોર ચગી ગઈ સાહેબ. ડોર ચગી ગઈ, એની મરજીની ડોર. ઉત્તરાયણ અવસ્થા છે. અગ્નિ જ્યોતિ અહ શુક્લ ક્ષણમાસા ઉત્તરાયણમ.
8મા અધ્યાયમાં તો આ ઉત્તરાયણ મનની અવસ્થાનું પણ નામ છે. અને શરીર સંસારમાં રહેવું એને મને દક્ષિણાયન કહેવાય છે. જેની વાત ચાલે છે કે બીજી યોનિઓમાં જાય છે ને કર્મફળ ભોગવે છે, આ બધી જેની વાતો છે, આપણે એમાંથી થોડો મુક્ત થવાનો પ્રયત્ન કરી શકાય એવું છે. બધાના જીવનમાં બી મંતકરણની ઉત્તરાયણ આવી જાય સાહેબ. જે દિવસે આવે એ દિવસે ઉત્તરાયણ, જે દિવસે થાય એ દિવસે જન્માષ્ટમી, જે દિવસે ભાવ આવે એ દિવસે નવું વર્ષ. સાહેબ ક્યાં મને 14 તારીખની રાહ જોવી દર્દ. ચાલો પ્રવેશ કરીએ ભીષ્મના ભાવ સાથે. જેને ભીષ્મ સ્તુતિ ભાગવતમાં છે, શ્રીમદ ભાગવતમાં. એમાં 11 કેટલા શ્લોક છે આપણે તો બહુ આવડે નહીં, કે અઘરું સંસ્કૃત છે ભાગવતનું, શ્રીમદ ભાગવતનું. એમાં એમ કીધું મને કૃષ્ણ સામે ઉભા છે, મકર સંક્રાંતિનો દિવસ છે, ઉત્તરાયણ છે સાહેબ. જોવા મને 25 અને કેટલા દિવસ છે, આજે કઈ તારીખ? 14 તારીખ. આપણે તો તારીખ સાથે કામ હતા, તો ખાલી ત્રાસ મેળવવા માટે. ચાલો એ બધી 6 મહિનાની બધી વાત નહીં કરતા. તો શું કહેતો હતો, બધું ભેગું બધું કરી નાખ્યું સાહેબ. શું વાત ચાલતી હતી. હરિઓમ તત્સત. હા, તો ભીષ્મ સ્તુતિ હતી. ભગવાનની સામે ઉભા છે અને ભીષ્મ એમ કહ્યું કે મારી એક મને કન્યાને તમારી સાથે વરાવી છે, લગ્ન કરાવવા છે. આજીવન બ્રહ્મચારીનું વ્રત લીધું છે એટલે ભીષ્મ નામનું ટાઇટલ મળેલું છે. ભયંકર ભીષ્મ પ્રતિજ્ઞા. દેવવ્રત છે, ગંગા પુત્ર છે સાહેબ. જવાબ બી બહુ સારો છે સાહેબ. મારી મનરૂપી કન્યા હે કૃષ્ણ આજ સુધી કોઈને નથી આપી, અને અવ્યભિચારીની ભક્તિ કહેવાય. દાખલો છે, અનન્ય છે સાહેબ. મારી મનરૂપી કન્યા ભગવાન કૃષ્ણને કહે છે ભીષ્મ પિતામહ, કોઈને આપી નથી, નથી સંસારને, નથી શરીરને, નથી કોઈને. તો એ મને આજે હું તારી સાથે ભરાવી દઉં છું, અને જીવને શિવનું મિલન કરી દીધું સાહેબ. દુલ્હા દુલ્હન મિલ ગયે, ફિર ફીકી પડી બરાત સાહેબ. શરીર અહીંયા રહી ગયું. ગંધ નહીં, સુગંધ ભગવાન લેવા આવેલા એને. પ્રારબ્ધ આપોઆપ લઈ જાય. મરજી થાય એમ કહેવાય કે ભગવાન લેવા આવ્યા સાહેબ. પછી યોગીઓ અહીંથી કાલે નાગના શકે, આપણો વિષય નથી સાહેબ. આપણે એવા બની શકાય એમ છે. પ્રારબ્ધ ના અસર કરે, પ્રારબ્ધ પીવાયું. પણ ભગવાનની કરુણારૂપી કૃપા લેવા આવે અને એની સાથે જોડાઈ જઈએ સાહેબ. એવો ભાવ સાથે પ્રવેશ કરીએ. 8મો શ્લોક ચાલે, જેનો અડધો હિસ્સો બાકી છે. આગળના ભાવને સ્પર્શ કરીને આગળ વધીએ. જે શ્લોક હતો, શરીરમ યદવાપ્નોતિ યચ્ચાપી ઉત્ક્રામતીશ્વર ગૃહિત્વેતાની સંયાતિ વાયુ આશયાન ગંધાન ઈવ. વ્યાખ્યા પર સમજાય. તો ભાવ સમજીને આગળ પ્રવેશ કરીએ. વાયુ ગંધના સ્થાનેથી ગંધને જે રીતે ગ્રહણ કરીને લઈ જાય છે, એ જ રીતે દેહ આદિનો સ્વામી આ જીવાત્મા પણ જે શરીરને છોડે છે, મન સાથે ઇન્દ્રિયોને લઈ જાય છે, પછી બીજા શરીરને પામે છે અને ત્યાં ચાલ્યો જાય છે સંયાથી. આ યાત્રા આપણી પણ થઈ શકે એમ છે સાહેબ. શરીર કેમ કે ફૂલ છે, ફૂલ તો એની ગંધ શબ્દ છે, આપણે સુગંધ બનાવી દેવી જોઈએ સાહેબ. જીવન એવું જીવો, કર્મ ભગવાન માટે કરો, દ્વેષ છોડી દઈએ, માંગણીઓ છોડતા જઈએ. અંદર આપેલું મન જે છે એને સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાત મૃત્યુ મુક્ષ્યમામૃતાત ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિ. સુગંધી બનાવીએ. ભગવાન જોડાય ત્યાં સુગંધી, ને હું ને મારું આવે ત્યાં દુર્ગંધી સાહેબ. તો આ જે છે આપણને મળેલું છે. આ રામસુખદાસજી અત્તરનું પૂમડું કીધું, ભાઈ પૂર્ણું અત્તરનું આપ્યું છે ભગવાન, અમૃતનું પૂમડું છે. આપણે બધું સૂંઘી સૂંઘીને વિશ્વના ભોગ ભોગવી ભોગવીને એમાંથી ગંધ અમૃત કાઢી નાખ્યું ને મૃત્યુ થઈ ગયું સાહેબ. વાયુ ગંધાન આશયાન ઈવ. વ્યાખ્યા પહેલી વાર આનું ભાષાંતર ખબર પડી. તો આપણે બી થોડું ભગવાને આપેલું વાહન છે સાહેબ, એવી રીતે ઉપયોગ કરે. કબીરની ભાષા હોય તો એમ કહેવાય, मैंने ज्यों की त्यों धर दीनी चदरिया साहेબ. जीनी जीनी बीनी रे चदरिया.
આ સાધન આપેલા બહુ કાળજીથી બનાવેલા હતા. એમાં હું ને મારું નહીં નાખ્યું. જેવું જેવું ભગવાન તે આપેલું તેરા તુજકો અર્પણ. તો મેને ચોકી ત્યો ધર દીની ચલરિયા. અંતકરણ ને શરીર રૂપી ચાદર આપી દીધી સાહેબ. આ રીતે કરવાનું છે. એમાં ડાઘ ન લગ જાય, ડાઘ ન લગ જાય. સો જે ગાયન બી છે બહુ જબરજસ્ત. ચાલે બધા ગાયનો ના એમાં યાત્રા કોઈ છે નહીં આજે, એટલે ગાયનો સંભાળો આવડું કોઈ નથી. આપણે આગળ પ્રવેશ કરીએ સાહેબ. તો જેમ અહીંયા શરીર અહીંયા જ રહી જાય, કરેલા કર્મો જે છે એને પ્રારબ્ધ રૂપી વાયુ, જેવું કર્મ એવું ફળ, એવી યોની, એમાં એને લઈને બીજા શરીરને પામે છે. શરીર અહીંયા મળેલું, અહીંયા એને ભસ્મીભૂત શરીર છે, એ ભસ્મીભૂત થઈ ગયા. અને જીવાત્મા જે છે ફરી મને વિષયનો ઉપભોગ કરવા માટે ફરી ચાલ્યો, પ્રારબ્ધને ભોગવવા ફરી ચાલ્યો. ફરી ઋણાનુબંધનો ખેલ, ફરી મમતા, ફરી એ જ શરીર, ફરી એ જ લોકો, ફરી એ જ મારાપણું, ફરી એ રડવું, ફરી એ દુઃખ. આનંદ ક્યાંય નહીં આવ્યો સાહેબ, અંદરનો આનંદ. બહુ જન્મોથી આ યાત્રા ચાલુ છે. આ છેલ્લો જન્મ બનાવી દે છે, ભગવાનને અભિપ્રેત છે. છેલ્લો જન્મ બનાવવાની કોશિશ કરે. છેલ્લું કરતા કરતા એક બે જન્મ જતા રહે તો વાંધો નહીં, કારણ કે મમતા જલ્દી જવા નહીં દે, સમતા જલ્દી આવવા નહીં દે. મમતા ને સમતા બે ચીજ છે. મમતા ડોલાવી દે તો વિષાદ કરી દે, સમતા સ્થિર કરે તો મોક્ષ સંન્યાસ કરી દે. વિષાદ થી મોક્ષ સંન્યાસ, મમતાથી સમતા તરફની યાત્રા. તો આપણે થોડો એક હિસ્સો જોયો અને બીજો હિસ્સો શરીરમ યથા વાપનું તે ગૃહિત્વની સંયાતિ. માલિકી પણ આપણે કરી લે છે, એવું જે ભાવ હતો કઈ કે હકીકતમાં ગુલામ બની જઈએ છીએ આપણે. એમ સમજ કે આના માલિક થઈ ગયા છે. વેમ છે કે એમનો માલિક છે. જળ પદાર્થોના માલિક થવાથી ગઈકાલે જે જોયું એની પોતાની કમીનો ખાલીપો અનુભવ થાય અને લાગે કે એના વગર જીવનમાં અભાવ નથી. હું અનાથ છું. આપણે કોઈ છે કાંઈ કોઈ હોય જ નહીં કોઈ સાથે સાહેબ, ભગવાન સિવાય, આત્મભાવ સિવાય, એની યાદો સિવાય, એના સ્મરણ સિવાય, એને કરેલી કરુણા સિવાય કાંઈ નહીં યાદ રાખતા સાહેબ. બસ એક લક્ષ્ય લઈને ચાલતા જઈએ કે તારી મરજી મને મંજૂર છે. સાક્ષી ભાવ થોડો અઘરો શબ્દ છે. માતાજીનું આજનું વાક્ય છે જાન્યુઆરી 15, यदि परम तत्व का संधान करना है और सम्मिलित लाभ करना चाहो, एकत्व करो, तो नदी की तरह एक लक्ष्य लेकर चलते रहो. बस आज છે ગંગા એટલે તો જ્ઞાન કહેવાય છે. એક જ લક્ષ્ય છે ગંગા સાગર, એક જ લક્ષ્ય છે ઈશ્વર પ્રાપ્તિ. અને સંસારની મને એમાંથી પસાર થઈ જવાનું છે. ચાલો એમાં વાત નહીં કરતા, તો જે બાકી રહી ગયેલું એને થોડું મને પ્રવેશ કરીએ. આપણે માલિકપણું કે અધિકાર પ્રિય લાગવા લાગે પછી આવું જ્યાં પણ થાય. માલિકીપણું શરીરનું, માલિકીપણું ઘરનું, માલિકીપણું સંબંધોનું, માલિકીપણું વિષય મારી મુઠ્ઠીમાં છે સાહેબ. માલિકપણું કે અધિકાર જેને પ્રિય લાગે છે ત્યારે સીધું સીધું વાક્ય તે પરમાત્માને પ્રાપ્ત નથી કરી. સીધી જ વાત ન કરી શકાય. બે મને દૂધ અને દહીંમાં નથી સાહેબ આ યાત્રા. યા દૂધ લો યા દહીં લઈ લો સાહેબ. દૂધ ચાલે, આપણે બધી બીજી વાત પર ન જતા રહીએ. પરમાત્માને પ્રાપ્ત નથી કરી શકતો એ વ્યક્તિ. જ્યાં હું પણ થઈ જાય, માલિકી થઈ જાય શરીરની એની. કેમ કે જે કોઈ વ્યક્તિ વસ્તુની પદ વગેરેનો સ્વામી એટલે માલિકી ભાવમાં માની લે છે, તો પછી શું થાય એનાથી? અસલી સ્વામીને ભૂલી જાય છે. અસલી માલિક તો એક છે. સબકા માલિક એક સાહેબ. માલિક તો એક જ હોય. એકમ એવમ અદ્વિતીયમ બ્રહ્મ, જે એક જ છે, જેના જેવું બીજું કોઈ નથી. એ બ્રહ્મનો આપણો માલિક અને હું એનો દાસ. ભક્તિ માર્ગમાં, જ્ઞાન માર્ગમાં એના સ્વરૂપ સાક્ષી ભાવે હું એનો સાક્ષી સાહેબ. અને કર્મયોગના મામલામાં એને કરેલું કર્મ એની પ્રીતિ માટે કરું ને જે આવે એને પ્રસાદ ભાવે સ્વીકારું. આ માલિક પોતાનું માલિક પણ એને અર્પણ કરવું. આ રીત છે જીવવાની, અર્પણ કરવાની. શ્રી કૃષ્ણ શરણમ મંત્ર સારો છે, માળા બી સારી છે, પણ જીવનમાં આવી જાય. તમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત તત્પ્રસાદાત પરામ શાંતિ સ્થાનમ પ્રાપ્તસી શાશ્વત. શાશ્વત પ્રસ્થાન મળશે. આ તો અશાશ્વત છે, દુઃખાલય.
તો સ્વામીને અસલી સ્વામીને ભૂલી ગયો, હું સ્વામી બની જાઉં તો. આ નિયમ છે. ઉદાહરણાર્થે જે સમયે બાળક કેવળ માને પોતાની માનીને તેને ચાહે છે, તે સમયે તે માતા વિના રહી નથી શકતો. કેટલો ટોપ દાખલો છે. બાળપણમાં આવું લાગે, એના સિવાય કોઈ નથી. હુંકારો હજુ કર્યો નથી ને માને ખબર પડે છે કે એને કઈ જોવે સાહેબ. દાખલો અપાયેલો મારા ખ્યાલથી વિનોબા ભાવેનો હશે કે કોનો, રજનીશનો જ હશે કે બહાર ગમે તેટલું મને તોફાન છે, ગમે તેટલું વાવાઝોડું છે ને ગમે તેટલો વરસાદ છે સાહેબ, પણ માં પોતાનું બાળક જ્યાં કંઈક મને અવાજ કરે છે એને સંભળાઈ જાય છે અને બીજું કાંઈ નથી સંભળાતું, ત્યારે આ એની સાથેની લાગણીના હૃદયની રહેલી એકત્વ છે. બસ આ જ છે યાત્રા. અને ત્યારે બાળકને પણ લાગે છે કે મારી માં સિવાય કોઈ જ નથી જીવનમાં, જ્યાં સુધી બીજા કોઈને જોતો નથી ને રાગ દ્વેષ આવતા નથી. એવી રીતે અસલીમાં તો પરમાત્મા છે સાહેબ. ચાલો આગળ જઈએ દાખલામાં. બાળક કેવળ માને પોતાની માની લે છે અને તેને જ ચાહે છે. તે સમયે તે માના વિના નથી રહી શકતો, જ્યારે ચાહે ત્યારે. બીજું કોઈ જ નથી, અનન્ય થઈ ગયો. પરંતુ તે બાળક જયારે મોટો થઈને ગૃહસ્થ બની જાય છે, પોતાની સ્ત્રીનો અને પુત્રનો માલિક બનવા માંગે, સ્વામી લખ્યો છે શબ્દ, સ્વામી માનવા લાગી ગયો, ત્યારે તે જ માનું પાસે રહેવું તેને ગમતું નથી. વૃદ્ધાશ્રમો ખુલ્યા છે માને મોકલાવવા માટે સાહેબ. હવે ને બાપનું ઘર ને માનું ઘર, એવા વૃદ્ધાશ્રમના નામ છે. બહુ ગજબ દુનિયા થઈ ગઈ સાહેબ. જેને જન્મ આપ્યો એને જ ભૂલી ગયા. બહુ ગજબ યાત્રા સાહેબ. આ છેલ્લી પેઢીના મા બાપને તો ક્યાં રાખવા ને ક્યાં નહીં રે, બે પાંચ જણા ભાગ પડી જાય તો કોઈ રાખતા નથી, છેલ્લે વૃદ્ધાશ્રમોમાં રાખે સાહેબ. બહુ દુઃખદાયક ઘટના છે સાહેબ. તો મને તો દાખલા બધા સામે આવે છે કે ભાઈ જુનાગઢમાં છે તો કોઈ કહે ચાલો જે પણ હશે. તો પછી એની માને એની પાસે રહેવાનું તેને ગમતું નથી કે આ જાય તો સારું, પેલા એના સિવાય કોઈ નું, તો બધા આવી ગયા તો બધા સિવાય એને એક કઈ નથી. શેને લીધે આ બધું થયું? સ્વામી બનવાનું પરિણામ થયું કે અસલી માને ભૂલી ગયો, જેને યાદ કર્યું જોઈએ એને જ ભૂલી ગયો. આપણે બી અસલી માં રૂપી પરમાત્માને ભૂલી ગયા. માં તો ગંગા પણ છે ને યાર, ગીતા પણ છે. એને યાદ કરો ને સાહેબ, પરમાત્મા સાથે જોડી દેશે. સ્વામી બનવાનું પરિણામ થઈ ગયું. એ જ રીતે આ જીવાત્મા પણ શરીરને, જળ પદાર્થોને, સ્વામી એટલે ઈશ્વર શબ્દ છે અહીંયા વાપરેલો, માલિક એમ ઈશ્વર એટલે જેનું ઈશ્વરત્વ ચાલે ને ઈશ્વર કહેવાય. મૂળ વ્યાખ્યા એમ છે. જેની ઈશ્વર શબ્દ માલિકી પર છે, એમાં ઈશ્વર શબ્દ છે. ઈશ્વર આપી યત શરીરમ ઉત્ક્રામતી. આ શરીરનો માલિક બની ગયો, જીવાત્મા થઈ ગયો, માલિક બને તો. માલિક ભગવાન હોય તો શિવાત્મા હોય. મકર સંક્રાંતિ રોજ છે, રોજ વિષ્ણુ સહસ્ત્ર નામ બોલો, રોજ કહો ભગવાન તો સામે ઉભો છે. ભાવ તો કરો, મીરાનો ભાવ તો કરો, આંખ બંધ કરીને ભગવાન સામે ઉભો. જે ભગવાનનું ચિત્ર આપણે જાણતા હોય, જેની મને જીવન નાનપણથી વિતાવ્યું, એની છબીને યાદ કરીને એમ કહું તું મારી સાથે છે ને હું તારી સાથે છું. યોમામ પશ્યતિ સર્વત્ર મહી સર્વત્ર પશ્યતિ. જે મને બધે જુએ છે એને બધેથી જોઉં છું. સમયના પ્રણશ્યતિ, એ મારાથી ક્યારે દૂર નથી ને હું એનાથી ક્યારે દૂર નથી સાહેબ. શ્લોક જો છઠ્ઠા અધ્યાય નો હશે, ખબર નહીં. યોમામ પશ્યતિ સર્વત્ર મહી સર્વત્ર પશ્યતિ. કરી શકાય છે, ભાવ જગત બદલી શકાય છે. બહુ કડક સંસારી નહીં બનતા બધું. દિવસના હિસ્સામાં બી ક્યારે ભક્ત રહેજો સાહેબ. બહુ કઠોર નહીં થઈ જતા. 4 થી 5 એ જીવનનો નહીં, 4 થી 5 તો સૂત્ર છે. આખો દિવસ કેવી રીતે જીવવાનું સાહેબ, અને આખો દિવસમાં કેવી રીતે જીવવું શીખાઈ ગયું તો જીવન બી શીખાઈ જશે ને મોત પણ. અંત સમય બી તો પરમાત્મા અંતકાલે છે મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ. થઈ શકે એ સંભાવના. એટલે બહુ સંસારીને માલિકને જવાબદારીને ખોટી જવાબદારીઓ લેતા નહીં. ભગવાને આપેલી જવાબદારી તો મોતથી સ્વીકારવી, મોત થશે. પોતાની માલિકી હશે તો અસલી માલિક યાદ નહીં આવે તો શું જીવનમાં કરવું? અસલી માલિકને ભૂલતા નહીં સાહેબ. જે મળ્યું છે, જેટલું મળ્યું છે, જેવું પણ મળશે, જે પણ છે બધું એની મરજીથી મળે છે. એને દાસત્વ કહેવાય સાહેબ. માલિકી છોડે તો દાસ બની જાય, અને માલિક બની જાય તો સંસારનો દાસ બની જાય, ગુલામ બની જાય. થોડું યાદ રાખવા જેવું છે આમાંથી.
સ્વામી બનવાનું પરિણામ છે. જીવાત્મા ભાઈ શરીર વગેરે જળ પદાર્થોને ઈશ્વર બની જાય, માલિક બનીને પોતાના વાસ્તવિક સ્વામી પરમાત્માને ભૂલી જાય છે. સાહેબ આપણે તો ભૂલી ગયા છે. હું મારી વાત કરું છું, તમે યાદ રાખતા હશો. ઘટનાઓમાં, પ્રસંગોમાં ને મને ક્ષણોમાં યાદ કરવાના છે ભગવાનને. સાહેબ સવારની પૂજા પાઠ અલગ છે સાહેબ, એને વણી લેવો છે જીવનના કર્મોમાં, જીવનની ઘટનાઓમાં. બધી ચીજમાં થોડી ક્રેડિટ આપવાની છે કે ભગવાન તારી મરજી છે એટલે સાંભળી શકું, તારી મરજી છે એટલે જોઈ શકું. સવારે ઉઠીને પણ કહી શકાય ચલો દિવસ ઘણી વાર થઈ ગયો. પરમાત્માને ભૂલી જાય છે એટલે શબ્દ છે વિમુખ થઈ ગયો, યાદ કર્યો તો સન્મુખ થઈ ગયો. જ્યાં સુધી આ ભૂલ કે વિમુખતા રહેશે ત્યાં સુધી જીવાત્મા દુઃખ પામતો રહેશે અને જીવાત્મા જ રહેશે અને શરીરો બદલતો રહેશે. શરીર દબાપ નહોતી. મેરી ગો રાઉન્ડ ચાલુ છે. બીજો જન્મ, ત્રીજો જન્મ, આ જન્મ, આ જન્મ. દુઃખદાયક ઘટના છે સાહેબ પુનર્જન્મની યાત્રાઓ પણ. ઈશ્વર પદની સાથે અપી શબ્દ પણ અર્થ વિશેષ અર્થ ધરાવે છે. આ ઈશ્વર બનેલો જીવાત્મા એટલે માલિક ઈશ્વર, ઈશત્વ જેનો કંટ્રોલ. એમ લાગે છે કે મારે ચાલે નહીં કાંઈ શરીર પર પોતાનું. સાહેબ હમણાં તાવ આવી જાય તો કે આપણા હાથમાં નથી. ઈશ્વર માનેલો જીવાત્મા વાયુ જેવો અસમર્થ, જળ અને પરાધીન નથી. વાયુ તો શું છે, ખાલી ગંધને લઈ જવાનું કામ કરે છે. એની સાથે ગંધ રહેતી નથી, ખાલી પ્રવાહિત કરી જાય અને ખાલી લઈ જાય. આ જીવાત્મા અસલીમાં શું છે, વાયુ જેવો અસમર્થ, જળ અને પરાધીન નથી. આમાં આત્મા લાગેલો છે એટલે ચેતના અંદર જોડાયેલી છે. એટલે જીવાત્મા એવું સામર્થ્ય અને વિવેક છે. જો વાયુ તો જડ છે, જીવાત્મા તો ચેતન તત્વથી લબાલબ છે. ભરહીન મને બિગડે દિમાગો મેં અમૃત કે લચ્છે. અંદર તો અમૃતના લચ્છા છે. સ્પર્શ થયેલો છે ચેતનાનો અંતઃકરણમાં. પહેલા જો વાયુ અસમર્થ છે, જડ છે અને પરાધીન છે. આ નથી જીવાત્મા. જીવાત્મા એવું સામર્થ્ય છે. શું એને વિવેક શક્તિ આપી છે, ઉપયોગ નહીં કરો. અને વિવેકહીના પશુ ભી સમાના, વિવેક આપેલો છે. તે જયારે ઈચ્છે ત્યારે માનેલા સંબંધને છોડી શકે. આ એક ને એક જ વાત આવશે ને આ જ વાત છે. માનેલું શરીર ને કહેવાતો સંસાર, બે શબ્દ સાહેબ. ત્યાં છૂટાય મનથી છોડજો સાહેબ, બહારથી નહીં છૂટાય ને છોડ્યું બી નહીં. આમ બી તો કોઈ બહુ સંબંધ એવા હોતા નથી. એડજસ્ટમેન્ટ છે સાહેબ. ચાલો, એ જ્યારે ત્યારે કહેવાયેલો ને માનેલો સંસાર છોડી દે છે અને ધારે ત્યારે વિવેક અને એવી શક્તિ આપેલી છે અંદર. ભગવાનની સાથે નિત્ય સંબંધનો અનુભવ પણ કરી શકે. છૂટો એટલે અનુભવ, ના છૂટો તો કાંઈ નહીં. પરંતુ સંયોગજન્ય સુખની લોલુપતાને કારણે તે સંસાર સાથે પોતાના માનેલા સંબંધને છોડતો નથી. આ શબ્દ છે. એની સુખની જે વ્યવસ્થા શું છે, એ સુખ કોને માને છે? આટલી ચીજ મને મળે, એનો ભોગ ભોગવું એટલે એટલી ચીજનો સંયોગ થાય મને, કે કોઈ વિષયનો, આંખથી રૂપનો, કાનથી શ્રવણનો, જીભથી સ્વાદનો, હાથથી સ્પર્શનો, એને સંયોગ. હા ભાઈ ઈચ્છા છે પણ હજુ મળ્યું નથી કાંઈ, તો સંયોગજન્ય સુખ કહેવાય. સુખ હતું નહીં, એને લાગે કે આ મળ્યું તો એમાં એટલો ટાઈમ સુખ જેવું લાગે. નક્કી કરેલું પોતાનું સુખ પછી જતું રહે પાછું. સંયોગજન્ય સુખને પોતે અસલી સુખ માને છે અને લોલુપ છે એમાં. અલોલુપ્તમ શબ્દ છે ગીતામાં. અલોલુપ્તમ દેવી સદગુણ છે સાહેબ, 16મા અધ્યાયમાં. લોલુપ એટલે લાલસા, લાલ ટપકવી સાહેબ. આ કામના ને વાસના ને આ બધી જે સંયોગજન્ય સુખની યાત્રા એવી છે કે માણસને મને એકદમ વ્યાકુળ બનાવી દે સાહેબ. કામાગ્નિ બળતો જાય, લોભાગ્નિ, ક્રોધાગ્નિ, સુખની લોલુપતા છે. એક મનની અંદર એક બુદ્ધિમાં હિસ્સો પડી ગયો છે ભોગ અને સંગ્રહનો. આ મને આનો સંયોગ થાય તો મને સુખ મળશે ને સંયોગની તલાશ કરે, જેમાં સુખની વ્યવસ્થા હતી તે વિયોગથી દૂર રહેવાનો પ્રયત્ન કરે. આ બધી બહુ આ યાત્રા ચાલુ રહે છે આપણી. અંદર એક સંયોગજન્ય સુખની લોલુપતા લાગેલી છે. એને કારણે સંસાર સાથે માનેલા સંબંધને છોડતો નથી, છોડવાનું ઈચ્છતો પણ નથી.
શું છે? ઇન્દ્રિય વિષયાત સંયોગાત યદ અગ્રે અમૃતોપમમ પરિણામે વિષમિવમ તત્ સુખમ રાજસમ સ્મૃતમ. રાજસિક સુખની વ્યાખ્યા છે 18મા અધ્યાયમાં આપેલી. વિષય ઇન્દ્રિય સંયોગાત, ત્યાં બી સંયોગ શબ્દ છે, અહીંયા બી સંયોગ શબ્દ છે. ઇન્દ્રિયોને વિષયનો સંબંધ થયો, વિષય ઇન્દ્રિય સંયોગાત, તો શું થાય છે? ત્યારે મજા આવે છે. એને અમૃતો અગ્રે શરૂઆતમાં મજા, અને પછી પરિણામે વિષમિવમ, પછી ઝેર જેવું લાગે છે. તત્સુખમ રાજસમ ને સ્મૃતમ, અને સંયોગજન્ય સુખની લાલસા ચાલી છે, લોલુપતા ચાલે છે. ત્યારે બહુ આનંદ આવે છે. ભાઈ તબિયત સારી નથી ને ખવાયતું નથી કે નથી ચલાતું, તો પછી સુખ મન બાજુ કે હવે શું કરવું એમ, ત્યારે ઝેર જેવું લાગશે. કારણ કે માન્યતા મનની છે, શરીર તો સાધન છે. સાધન કમજોર થઈ જશે તો મન મને વધારે કહેશે કે હવે શું કરવું એમ. ત્યારે પરિણામે વિષમિવમ, ઝેર જેવું લાગશે. તત્ સુખમ રાજસમ અને સ્મૃતમ, જે છે જેવો આનંદ લેવો એમ. ચાલો બીજા આપણે સાત્વિક સુખ પણ નથી, તો ઈચ્છતો પણ નથી, વિચારી પણ ના કરી શકાય. ગમે તેટલી વાત કરે, મજા આવે તો આવે છે ભાઈ, કેટલો ક્ષણિક ને મજા ના કહેવું એવું સૂત્ર નથી પકડાયું. છોડવાનું ઈચ્છતો પણ નથી. જળ એટલે શરીર વગેરે સાથે પોતાનું જો તાદાત્મ્ય, એટલે હું શરીર છું ને શરીર મારું છે એવું તાદાત્મ્ય ખોટું જે છે, તાદાત્મ્ય છૂટતા આ જીવાત્મા ગંધની જેમ શરીરોને સાથે લઈ જઈ શકતો જ નથી. આ સાથે જવાનું જ નથી. બધા કે છે કાંઈ સાથે નથી જવાનું, કાંઈ સાથે નથી જવાનું. ભાઈ સાથે નથી જવાનું તો સાથે શું જશે? આ વાયુ શું લઈ જશે? પ્રારબ્ધ શું લે? મને કર્મો સ્વભાવ, કેવી રીતે જીવન જીવ્યા, એના રાગ દ્વેષના મૂળ સંસ્કારો આ બધાને સાથે લઈ જશે. જે રહી ગયું એને પ્રારબ્ધ રૂપે ભોગવવાનું છે, અને ભોગવાઈ ગયું છે પ્રમાણેની આગળની યાત્રા નક્કી થાય છે. શરીર તો સાથે જતું નથી. જીવાત્માને બે શક્તિઓ આપેલી, આપણા બધાની અંદર આપણી વાત ચાલે સાહેબ. બે શક્તિઓ, એક તો પ્રાણ શક્તિ જે કોમન છે બધાની અંદર. શ્વાસ આવે ને જાય, શ્વાસ આવે ને જાય ત્યાં સુધી મને જીવતા છે એમ કેવાય. અને શ્વાસ ગયો તો બધું પ્રાણ પૂરા થઈ ગયા એમ કે પાછા નહીં આવ્યા. બહાર જાય ને પ્રાણ કહેવાય, અંદર આવે ને અપાન કહેવાય. એક વાર જાય ને પછી ન આવે એટલે પછી ફૂલ અહીંયા રહી ગયું. અને જીવાત્મા રૂપી 17 તત્વોની ગંધ બીજું શરીર લેવા માટે નીકળી ગઈ. આગળની યાત્રા થાય. બહુ ડરતા નહીં સાહેબ. હું બી તો નક્કી કર્યું કે આ ફૂલ ફૂલ ખોકે છે, આ તો જવાનું છે. તો બધાને ખબર પણ રોજ કેવાય આ સાધન જઈ શકે એમ છે, હું નહીં જાઉં. આત્મા રૂપે હું નહીં જાઉં. આત્મા રૂપે ક્યારે ગયો નથી, ક્યારે જવાનો નથી, ને કોઈ જઈ શકવું એમ નથી. આવું પોતાની જાતને રોજ કહેવાથી નિધિધ્યાસનમાં બળ મળશે સાહેબ. જવાનું જરૂર છે. એની મોજ ઉપર જવાનું છે. તેની સાથે જોડાઈને મોજ ન લઈ લે સાહેબ. આ સંયોગજન્ય સુખની ક્યાં યાત્રા, બહુ ભોગવી લીધા, હવે તો મન કે હવે તો દૂર રહે, હવે તો દૂર રહે. નથી દૂર. બે શક્તિ મળી સાહેબ બધાને. આ પ્રાણ શક્તિ આવાગમન થાય ઓટોમેટિક છે. પ્રાણ શક્તિ જબરદસ્ત કોણે કોઈ કીધેલું કે આપણે જાતે પ્રાણ લેવાના હોય તો આખી સુઈ જ ન શકે. ભૂલાઈ જાય તો ઉઠીને શું કરવાનું છે પૂછો પેલા. ગ્રીન ટી પી ગલી ચા પીવાય જ નહીં. કુદરત ચા પીને જ બધા મોટા થાય. ગ્રીન ટી નવી નવી બધી કંઈક ભાષા સાંભળો ડરી જવાય છે. ગ્રીન ક્વોલિટી ચા તો જોવાની જ નહીં. એમ દૂધ કોઈ વેગન ને ખબર ને શું સારી વાત છે, કરવું જોતું હતું પહેલેથી. જાગ્યા ત્યારથી સવાર શ્વાસોના આગળ આહવાન કરવાની ઓટોમેટિક સિસ્ટમ છે. પહેલો શ્વાસ એ આપે છે, છેલ્લો પૂછ્યા વગર સાહેબ. હે કઈ કોઈ પૂછતું જ નથી, ખાલી માલિક બનીને નહીં ફરો સાહેબ. ક્યારે નિશ્વાસે કહો વિશ્વાસ. શંકરાચાર્ય બહાર નીકળેલો શ્વાસ પાછો આવશે કે એમનો ભરોસો નથી. તો શું કરવું સાહેબ? તો ભજી લે. ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂળ મતે.
મૂળતા છોડી દે, સંસારનું ભજન કરવાની ને વિષયોનું ભજન કર, મમતાના ભજન કરી દે. ખબર નહીં. તો આ પ્રાણ શક્તિ છે બધાને આપી છે. પ્રાણ શક્તિ શરીર ચાલે છે. ચેષ્ટાત્મિક અંતકરણ વૃત્તિ સહિત પ્રાણ એની વ્યાખ્યા છે. ચાલો બીજી શક્તિ ઈચ્છા શક્તિ છે. ઈચ્છા શક્તિને તમે ક્યાંય બી લગાડી શકો. તો ઈચ્છા શક્તિ છે. તો ઈચ્છા શક્તિ શું છે? ભોગોને મેળવવાની ઈચ્છા કરવા લાગે ઈચ્છા શક્તિ. ભગવાનને મેળવવાની બી ઈચ્છા કરી શકાય સાહેબ. ઈચ્છા તો ભાઈ એ ભીષણ ઈચ્છા શક્તિ છે જેનાથી ભોગોને મેળવવાની ઈચ્છા કરે છે. ભગવાન બી મળી શકે. પ્રાણ શક્તિ શું છે? હરદમ શ્વાસોશ્વાસના દ્વારા ક્ષીણ થતી રહે છે. એમ કે બધા ગણીને આવેલો હોય પ્રાણ, બધું આપણે બધું સમજાય જ નહીં સાહેબ. 21,600 પ્રાણ દિવસમાં આવે જાય છે અને રોજ ધીરે ધીરે ઓછા થતા જાય છે. આપણને ક્યાં ખબર છે કે ભાઈ આજે છેલ્લો આપણને ખબર નથી, તો આજે જ બચી લેવો સાહેબ. એ ટોટલ તો આપણા હાથમાં નથી. ટોટલ ઓટોમેટિક સિસ્ટમ સાહેબ. પહેલો શ્વાસ નીકળે ત્યારે જ નક્કી થઈ જાય. ઓલામાં જતું રહે, પાછા જતું રહે. ઓલા આવે ને મને 24, 23 કલાક, 22 કલાક એવું છે એમાં. એ લોકો ટોટલ આપણને ટોટલ કોઈને નહીં જોવા દે એ લોકો. અને જેને ખબર છે કે ટોટલ જોવા નહીં મળે કે ક્યારે આ પ્રાણ પૂરા થઈ જશે, એ લોકો પ્રાણ લગાડીને ભગવાન સાથે જોડાય છે. મચ્ચિત મદગત પ્રાણ બોધ અંતસ્ય પરસ્પરમ કથા અંતસ્ય મામ નિત્યમ તુષ્યંતિ ચ રમંતી ચ. મચ્ચિત મદગત પ્રાણ, એની બધી પ્રાણની બધી જ ક્રિયાઓ મારે માટે હવે કરવા લાગી ગયો. ચિત્તમાં હું વસી ગયો એના. કથેન્તસ્ય મામ નિત્યમ બોધેન્તસ્ય પર, હવે મારી જ વાતો કરે સાહેબ. કોઈ મળે તો ભગવાનની કૃપાની વાત કરે છે, કોઈ મળે તો ભગવાનની જ વાતો કરે છે. જેવું અંદર એ જ આવે છે. એમ તો બજારની વાત કે શું થયું કોરોનાનું ને એ બધા ટોપિક બધા નહીં બહુ વાત કરવી સાહેબ. કાલથી શરૂ થશે ને ક્યારે લેવાના ને બધું 6 મહિના સુધી ચાલે છે એમ કે સર. 5 મહિના સુધી, 5 મહિના સુધી બીજી કોરોનાની વેક્સિન સાધારણ વાતો સાહેબ. તકેદારી રાખવી, લેવાય તો લઈ લે. એક જણે બહુ સારું કીધું કે બધા વેક્સિન લે તો આપણે લેવાની શું જરૂર છે? કોરોના અકબરે પણ એ જ કીધેલું કે લોકો તળાવ જોઈને કીધું બિરબલ કે અમે રોજ બધાને એમ કહો કે રોજ એક લોટો, બધા કાલે સવારનો ઉઠીને 1 લોટો પાણી નાખે તો તળાવ આખો દૂધથી ભરાઈ જશે. બિરબલે કીધું તળાવમાં પાણી જ રહેશે. કે શું વાત કરે, હું ઓર્ડર કરું દૂધ જ દૂધ આવે તો બધા સવારને તો પાણી જ પાણી થઈ. 1 લોટો દૂધ નહીં આવ્યું. બોલે કેમ? બધાએ કીધું કે બધા દૂધ નાખવાના છે તો હું શું કામ નાખું, તો હું પાણી નાખી દઉં. તો બધા આ જ વિચારો. એ બી વિચાર સારો છે કે બધા લઈ લે અગર વેક્સિન તો આપણે લેવાની શું છે? બધા એમ કે બધા લે તો શું લોટામાં પાણી એમ જ માંસ સાથે થઈ જશે. આ વાત બી બરાબર છે. તો હા, પ્રાણ શક્તિ હરદમ સાચો શ્વાસનો દ્વારા ક્ષીણ થતી જાય છે. રોજ ધીરે ધીરે ઓછી થતી જાય છે. 24 એટલે ક્ષણમાં જીવી લેવા જેવું છે. બહુ અઘરી વાત છે સાહેબ. ટાઈપ જરા બદલાય નહીં, જીવનની રીતભાત બદલાય નહીં, ભગવાનને વણાય નહીં તો નહીં જીવી શકાય. આ ક્ષીણ થતી જશે અને સમય આવે છે ત્યારે ભાઈ યાદ કરતા રહીએ શું કે રહી ગયા ને લઈ ગયા ને ખબર નહીં શું થાય છે. પ્રાણ શક્તિનું ખતમ થવું એને મૃત્યુ કહેવાય છે. લાવે શબ્દ આવી ગયા, પ્રાણ પૂરા થઈ ગયા, સમય પૂરો થઈ ગયો, પ્રાણ પૂરા થઈ ગયા. પ્રાણ શબ્દ બહુ જૂનો છે. પ્રાણ જતા રહ્યા, બહુ સારી વાત છે સાહેબ. જળનો સંગ કરવાથી કંઈક કરવાને પામવાની ઈચ્છા ચાલુ રહે. જળ એટલે પ્રકૃતિ, જળ એટલે સંસાર, જળ એટલે શરીર, જળ એટલે વિષયો. શરીર ઊંચું તો ભાઈ જળ સાથે જોડાશું, ભાઈ વિષયો સાથે જોડાશું. એક ઈચ્છા રહે આપણને એ કરી લઈએ, કઈ પામી લઈએ, ઈચ્છા ચાલુ રહે છે. પ્રાણ શક્તિ જ્યાં સુધી રહેશે, પ્રાણ ચાલે છે ત્યાં સુધી ઈચ્છા શક્તિ. ઈચ્છા શક્તિનો અર્થ આપ્યો છે કઈક કરવાની અને પામવાની ઈચ્છા દૂર થઈ જાય તો મનુષ્ય જીવન મુક્ત થઈ જાય. જો આ છે કામના છૂટતી જાય, પ્રાણ શક્તિ ચાલુ રહેશે.
જીવન છે ત્યાં સુધી આપણને ખબર નથી ક્યાં સુધી છે. પ્રાણ પ્રાણ શક્તિ જ્યાં સુધી છે ત્યાં સુધી ઈચ્છા શક્તિને ઓછી કરી નાખો, એટલે કામનાની ઈચ્છા શક્તિ, ભગવત ઈચ્છા શક્તિ વધારો તો આપોઆપ છૂટી જશે સાહેબ. ઈચ્છા શક્તિ એટલે કઈ કરવાની ને કઈ પામવાની ઈચ્છા દૂર થઈ જાય છે મનમાંથી, તો જીવન મુક્ત થઈ જવાય સાહેબ. પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યેવાત્મના તુષ્ટ સ્થિત પ્રગ્રસ્ત દોચતે વિહાય કામાન્ય સર્વાન પુમામ ચલતિ નિષ્પ્રહ નિર્મમો નિરંકાર શાંતિ મધી ગચ્છતિ. શાંતિને પ્રાપ્ત થયો, કઈ પામવાની ને કઈ મેળવવાની ઈચ્છા આ જ છે સાહેબ. સંતોષ આવી જાય તો બધું કાંઈ ન થાય, દોડ જ બંધ થઈ જાય સાહેબ. સંતોષના રોજ અનુભવ કરવા પડે. જે છે જેટલું છે, જેવું છે, જેટલું મળ્યું છે, જેટલું મળવાનું છે, તારી મરજી મને મંજૂર છે, હલવાનું નહીં સાહેબ. આમ કેમ એ મનને કહેવાનું કે બહુ રહેવા દેજો સાહેબ. હવે તો યાત્રા શરૂ કરવી છે, અંદરની યાત્રા, મનની શાંતિની યાત્રા. ફૂલ તો રહી જશે અહીંયા સાહેબ, પણ ભગવાનને ગમે એવી સુગંધ સાથે નોખશું કે ભગવાન કહેશે નહીં નહીં નહીં, યો મત ભક્તાસ્સ મે પ્રિય. બોલી દે કે આવો ભક્ત મને પ્રિય છે, બસ આ જ છે. અંદરથી આ શ્લોક બોલાય તો પણ ચાલે, બારમાં અધ્યાય. ભગવાન એ સમય યાદ પણ ન આવે. જીવ્યા તો એવું જીવ્યા છે ભગવાનને ગમે એવું જીવ્યા, બાકી શું જીવ્યું, ખાક જીવ્યું સાહેબ. ભગવાનને ગમે એના લિસ્ટ આપેલા છે બધા એક એક પાના ઉપર સાહેબ. કંઈક લઈ લેજો. ભાવ જગત બદલાવજો સાહેબ, થોડી ટાઈપ બદલાવો, થોડું મૌન રાખો. માંગણી વાળા મનને કહે કે કાંઈ નથી સાહેબ, દોડાવ નહીં કરે. અઘરી વાત છે, થઈ શકે એવી છે સાહેબ, સંભાવના 100% છે. થોડું મૌન રાખો, અડધો દિવસ, પોણો દિવસ વ્યર્થ વાર્તાલાપ છોડી દો. શું છે શબ્દ, ભગવદ્ ગીતાના 4 શબ્દ છે. મોગાશા શબ્દ લખેલો એટલો. મોગાશા મોગ કર્મણા મોગ જ્ઞાનાને વિચેતસ સાહેબ. આ ઈચ્છા જે આશા શબ્દ છે, મોગાશા, જેટલી આશા ને જેટલી ઈચ્છા છે બધી મોગ છે, કઈ મળતું નથી. કેમ? ઈચ્છા પૂરી થાય ત્યારે ફરી ઈચ્છા પૂરી જ ન થાય સાહેબ, યા તો એને વાળી દેવાય, પૂરી ન થાય. ભગવાન સાથે જોડાવાની ઈચ્છા તો ભક્ત બનાવી દે ને, વિષય ને સંસાર સાથે જોડાવીને જીવ બનાવી દે અને ફેરવી દેશે સાહેબ. તો હા, જડનો કઈ કરવાની ને પામવાની ઈચ્છા દૂર થઈ જાય. મોગાશા, બધી જ આશાઓ મોગ છે, કઈ ફ્યુટાઇલ છે. મોગ કર્મણા, કઈક મેળવવા માટે કરેલા કર્મ બધા હરે રામ હરે કૃષ્ણ છે. મોગાશા મોગ જ્ઞાન, સંસારી જ્ઞાન બધું કઈ કામનું નથી સાહેબ. ગમે તેટલું જ્ઞાન હોય સાહેબ, બે ચીજ હોય તેને સાચું જ્ઞાન, અને આ જ્ઞાન આપણી પાસે છે અત્યારના હોશિયારીનું, બુદ્ધિશાળીનું. એનાથી બે ચીજ ટ્રાયલ કરી શકાય. શું ટ્રાયલ કરવાની? દુઃખ હોય તેને દૂર કરવાનો વિવેક કેવી રીતે આવે, એની સાથે કેવી રીતે ના જોડાવું, કે સ્વીકાર કેવી રીતે કરવો, ભગવાનની મરજી એને કરી શકાય તો સાચું, તો એ જ્ઞાનમાં પરિવર્તન પામશે. અને મનને શાંત કરીને અંદરથી આનંદનો અનુભવ લેવો, આ હોય તો એ જ્ઞાનનો સદુપયોગ કરજો સાહેબ. તો કઈ કરવાની ને પામવાની ઈચ્છા દૂર થઈ જાય, સંતોષ આવે તો, સંતુષ્ટિ આવે તો, ભગવાનની મરજી ચાલે જેવો ભાવ આવે તો બહુ સરળ બી છે સાહેબ, પણ એકવાર શરૂ કરવાનું અઘરું છે. આ માન્યતા સાચી જ નથી લાગતી સાહેબ. કરી શકાય એમ છે. નન્ને પરિંદો કો ઉડને કો વક્ત લગતા હૈ, ડર લાગે છે ને ઉડવાનો સાહેબ, પણ બહુ ટોપ વાક્ય. ચાલો બધું તો યાદ જો વાક્ય છે 18માં જાન્યુઆરી 18। यदि मुक्त होना तो जंजीर काटकर स्वाधीन पक्षी की भांति रहने खाने की चिंता छोड़कर उन पर निर्भर कर हवा में उड़ जाना पड़ेगा। पक्षी उड़ी नहीं मन થી મુક્ત થવાનું છે। यदि मुक्त होना हो तो जंजीर काट कर
जंजीर एटला खोटी समझण, स्वाधीन पक्षी की भ्रांति, रहने खाने की चिंता छोड़कर योग क्षेम वहां एम कीधु भगवान ने, भरोसा नहीं एना पर, उन पर निर्भर रहना और हवा में उड़ जाना पड़ेगा। प्रारब्ध ने जता जो साक्षी भावे। चालो बधी अघरी अघरी वातो, चालो को तो બધા કે આવો ભગવદ ગીતા બી છેલ્લે ઉઠીને એમ કે અમે તો ફેમિલી વાળા માણસો, ભાઈ નથી ફેમિલી વાળા એ જ વાત રોજ ચાલે છે। મમે વાંશો જીવ લો કે 4-5 દિવસ ચાલે એનો અર્થ આજ ઘૂંટાવાનો હતો કે તું મારો સ્વરૂપ રૂપી અંશ છે, આ જળ સાથે સંબંધ કરીશ તો પછી આ બધું સાંભળો શું શું થાય છે। ઈચ્છા શક્તિ જે છે દૂર થઈ જાય, પામવાની ઈચ્છા અને મેળવવાની ઈચ્છા, તો મનુષ્ય જીવન મુક્ત થઈ જાય। પ્રાણ શક્તિ નષ્ટ થઈ જાય, જે આપણી સાથે થશે કે થાય જ બધા સાથે, સાધના કરવાથી નીકળી જવાય। જો પ્રાણ શક્તિ નષ્ટ થઈ ગઈ એટલે પૂરું થઈ ગયું શરીર, જોઈ લે ગયા ગયા ચાલો પૂરું થઈ ગયું। પ્રાણ શક્તિ નષ્ટ થઈ ગઈ પણ ઈચ્છા શક્તિ ચાલુ રહી, ચાલુ રહી ગઈ તો પછી એ ઈચ્છા પૂરી કરવા માટે પરમાત્મા બીજો જન્મ આપશે। જેટલી ઈચ્છા જેટલા જન્મ જોવે એટલા લઈ લો એમ કે સાહેબ, તમે ઈચ્છા છોડો ને હું આપવાનું નહીં છોડવું, એની કરુણા છે સાહેબ। પરમાત્માને સવાલ પૂછ્યો હશે કે સાહેબ તમે કહો છો કે કામના તો અગણિત સ્વરૂપ છે, એ તો ક્યારે પૂરી જ નથી, તો આ જિંદગી ભર જન્મ આપતા જ રહેશો ને કે કોઈક જન્મમાં તો લાગશે કે નિષ્કામ બની જાઓ, ભગવાનની વાતને માનું, બસ એક 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 એ વિચાર માટે જન્મ જન્મ આપી દેશે કે જે દિવસે વિચાર કરશે કે નિષ્કામ થઈ જાઓ, ભગવાનની મરજીને સ્વીકાર કરી લો, બસ એક ક્ષણ માટે જન્મ જન્મ આપતો રહીશ સાહેબ। આપણને એના જન્મ અપાયા છે। પ્રાણ શક્તિ નષ્ટ થઈ ગઈ, પ્રાણ છૂટી ગયા, બોલવું પછી છેલ્લું છેલ્લું રહી ગયું હતું, ઈચ્છાઓ બધી, આશા પાશ સતે બધા કામ ક્રોધ પરાયણ, ઈચ્છાઓ ચાલુ રહે તો શું થાય, બીજો જન્મ લેવો પડે તો લઈશું સાહેબ, નવું શરીર મળશે। પછી જે ઈચ્છા હતી, જે પ્રાણ છૂટ્યા પહેલા જે રહી ગઈ હતી એ ઈચ્છા શક્તિ પૂર્વ જન્મની રહે છે, એ તો ચાલુ જ રહેશે ઈચ્છા શક્તિ, અને પ્રાણ શક્તિ નવી મળી જશે, નવું બાળક, નવું નામ, નવા મીટ પેંડા, સુગર ફ્રી, સ્ટીવિયા સ્ટીવિયા ના પેંડા કીધું 1000 રૂપિયા, 1000 રૂપિયા તો બહુ કે હિંમત હોય તો ખાઓ, નહીં તો સાકર વાળા ખાઓ। ઈચ્છા શક્તિ રહે છે અત્યારે, બાકી રહી ગયું બાકી, પણ અત્યારે રોજ રાતના બધું બનાવી લો લીસ સાહેબ, એ કઈ બાકી ન રહી જાય। વ્હીલ વ્હીલ આ છે તે છે, કોઈની પાસે લેવાનો હોય તો કોઈ નથી જોતું, હિંમત જોવે સાહેબ, નહીં લેવાની હિંમત જોવે। એ તો આપણું માંગવાળા સ્વભાવ છે, આપણે તો ભિક્ષા પાત્ર ની યાત્રામાં નીકળે સાહેબ, માંગડી ના ભિક્ષા પાત્ર। અમારી સાથે આમ થઈ ગયું, લોકોને શું લેવા દો તમારે, સિમ્પથી ગેઇન કરી ઓલા સાથે બીજાને લાગેલું જ હોય, આમ થઈ ગયું ને આમ થઈ ગયું, થઈ જવા દે। આ તો વાત ક્યાં હતી, બહુ ટોપ વાક્ય છે સાહેબ, આજથી શરૂ કરો। આ 15મો અધ્યાય સાધારણ અધ્યાય નથી સાહેબ, શરીર છૂટી જાય ને ત્યારે બી 15મો અધ્યાય બોલાવે છે, સ્મશાનમાં બી 15મો અધ્યાય બોલો। ભાભા ની કહેતો જીવતો જીવત 15મો અધ્યાય આચરણ કરી દો તો પછી આપણે શું છે, ફૂલનું જે થવું હોય તે આપણે તો પરમાત્માની ગંધમાં સુગંધ મળી ગઈ, એની સાથે મળી ગયા, હવે શું મને મિલે સુર મેરા તુમારા, તો શું છે બધું ભૂલી જાય, મેરે મિલે સુર મેરા તુમારા તો સુર બને હમારા સાહેબ, આને સંવાદ કહેવાય છે ભગવદ ગીતાનો, મિલે સુર મેરા તુમારા, ભગવાનની વાતને આપણા સુર મળી ગયા કે આપણે આમ કરશું, તમે કીધું એમ કરીશ્ય વચનમ તવ, અર્જુને કહી દીધું, મિલે સુર મેરા તુમારા તો હો જાય સુર હમારા, હમારામાં આવી જવાય તો હું ભાઈ ધૃતરાષ્ટ્ર બની જવાશે, મામકા પાંડકા છે કિંમત પૂર્વત સમજે, અભેદ દ્રષ્ટિ છે, મિલે સુર આવે ભગવાન કે મેળવી લે સુર ને, ઈચ્છા શક્તિ રહી ગઈ ને પ્રાણ નીકળી ગયા તો પછી નવું શરીર તો નવી પ્રાણ શક્તિ ને ઈચ્છા જૂની પૂર્વ જન્મની, પછી નવા જન્મની નવી થશે।
પૂર્વ જન્મની ઈચ્છા શક્તિ રહે છે. નવા જન્મની નવી. તો બધું નવું બદલાઈ ગયું હશે. એપલ કે એપલ 12 નંબર ખબર ને કયો ફોન છે, 1,60,000 નો થાય. નવું જન્મ લેશે તો એપલ 25-30 માં આવી ગયો. વોટ્સઅપ નહીં હોય ત્યારે એક જ ભાઈ ડિટેલ આપી દે, તમારી પાસે એવું છે શું કે ડિટેલ? કઈ નથી, એ લોકો બી નથી વોટ્સઅપ છોડવા માંગે છે. અરે ભાઈ કઈ બેંક બેલેન્સ છે, કોઈનું કઈ બિઝનેસ છે, રિટાયર્ડ માણસ આની પાસે કઈ છે નહીં. એ કે આપણી ડિટેલ લઈ જાય તો આની પાસે ડિટેલ જેવું કઈ છે જ નહીં. હું ભગવાનનો જો ડિટેલ નથી તો સંસારની ડિટેલ ડરાવશે સાહેબ. અભયમ સત્વ સંશુદ્ધિ. મેં કીધું આપણે ચાલુ આપણે એક કોઈ બીજા ચાલુ નહીં રાખે. મેં તો બંધ કરી દઈશું. સાયલેન્ટ કવર ને કયું એક નામનું બીજું એક એપ નીકળ્યું છે ઇન્ડિયન. એક બધા અમે એમાં જ જઈશું. તમારી પાસે કઈ શું છે, શું બેલેન્સ છે? બીજાના નંબર ટ્રાન્સફર કરી દો અને ચાલુ રાખો વોટ્સઅપ, મફતમાં છે. જબરજસ્ત છે. 40 કરોડ લોકો વોટ્સઅપ યુઝ કરે છે. એમાં વાતચીત બી કરે છે, પૈસા બી બચાવે. તો બધું ફ્રી જેવું છે, વોઇસ કોલ. પૈસા બી બચાવે. અમેરિકાથી બી એમાં વોટ્સઅપમાં જ વાત કરે, પૈસા લાગતા જ નહીં. ગજબ બનાવ્યું જબરદસ્ત. ફોન નો યુઝ કરવા માટે બી કામનું છે. હવે ડિટેલ માંગી લીધો શું તો કે ફેસબુક. આપણે ફેસબુકમાં નથી તો જવા દો ને ફેસબુકમાં. એકાઉન્ટ બેકાઉન્ટ એકાઉન્ટ જેના એકાઉન્ટ એને બીજા આપી દો, છોકરાઓને આપી દો એકાઉન્ટ ના પૈસા. મોજ કરો વોટ્સઅપ પર. રોજ સવારના મને ફોટા મને ગમે છે બધા ફોટા, હું બી મોકલાવું. લોકો કે રોજ મને 2-3 જણે કીધું કે ફોટા નહીં મોકલો, ડિલીટ કરવાનું ગમતું નથી એમ કીધું. મેં તો આપણું નામ જ ડિલીટ કરી નાખ્યું સાહેબ. અને કહી દેજો એટલે કાઢી નાખીએ. એવી કરશું શું સાહેબ? મને મેસેજ આવ્યો કે ફોટા નહીં મોકલાવતા, ગમતા નથી, ડિલીટ કરતા એમ કીધું. ભગવાનના ફોટા ક્લિયર. ઓહો, જો મસ્તી કેટલી છે માણસોની સાહેબ, હિંમત કેટલી છે. અરે મનથી ભગવાનને ડિલીટ કર્યો, આમાં શું ડિલીટ કરવાના સાહેબ? જેને કરી શકાય એમ જ નથી. પરમાત્મા કહે તમારી મરજીથી ડિલીટ નહીં થાય, સાથે જ પ્રાણ શક્તિ એની સાથે સાથે ત્યાં સુધી સાથે સાથે પછી પણ છે, પહેલા પણ હતો સાહેબ. મેં કીધું આપણે બ્લોક ના કહી દો તો મોકલું જ નહીં, નામ જ કેન્સલ કરી નાખું, બ્લોક કરી દો. એમાં શું છે? આમ બી વોટ્સઅપ જવાનું જ હોય. ડિલીટ કરતા થાય ભાઈ. સવારના ફોટો જુઓ, ભગવાન યાદ કરાય એકાદ શ્લોક ગીતાનો, કૃષ્ણનો ફોટો જોઈને કે ભગવાનને ગમે એવા બને ફોટાથી એટલો તો આધાર લો ભાઈ. ગજબ છે. ભગવાનના ફોટા ડિલીટ ન કરી શકાય. ભગવાનનું સ્મરણ ચાલુ રાખો. ફોન જ બંધ કરી દો ને, એનું સ્મરણ થશે ત્યારે બધું છૂટી જશે સાહેબ. એ તો વાતચીત એની સાથે સાહેબ. આ તો ડાયરેક્ટ સંબંધ છે આપણો, ડાયરેક્ટ ડાયલિંગ છે. આપણને ખબર જ નહીં ડાયરેક્ટ ડાયલિંગ ઈશ્વર સાથે કેવી રીતે કરાય સાહેબ. ખોટા ખોટા ડાયલિંગ ગજબ છે. શું વાતો કરતા કે ભગવાનના ફોટા નહીં મોકલવાના, ડિલીટ કરતા હતા. દુઃખ થાય છે ને. સારી વાત છે સાહેબ. ચાલો, કોઈને કોઈ વખત એની સ્મૃતિ થઈ જાય સાહેબ. જોતા જોતા કોઈ અંતકાળમાં યાદ આવી જાય કે એને રોજ જોતા હતા, આજે બી મારી સામે છે સાહેબ. કમસે કમ એટલો ભાવ તો કરજો. બાકી આ સંસાર અંતકાળમાં યાદ નહીં કરવા દે ને, રોજ યાદ કરવો પડશે ભગવાનને. તો અહીંયા ફૂલ રહી જશે, ઈચ્છા શક્તિ સાથે જશે અને પછી નવી ગિલ્લી, નવી પ્રાણ શક્તિ વાળું નવું શરીર. ઈચ્છા શક્તિ રૂમમાં નવી ઈચ્છા શક્તિ જૂની, એમાં પછી બીજી નવી, તો પ્રાણ શક્તિ નવી મળશે. અહીં ગૃહિત્વ પદનું તાત્પર્ય છે. ગૃહિત્વ એટલે જે પોતાના નથી. જો વ્યાખ્યા જો ભાઈ, સાધારણ વ્યાખ્યા નથી કોઈ. બધું અઘરું અઘરું કરીને મને ગૃહિત્વ એટલે લઈને આપેલું ભાષાંતરમાં ચેક કરવું પડે. સંસ્કૃત આપણે કામનું નથી, પેલા નથી આવડતું. અહીં ગૃહિત્વ પદનું તાત્પર્ય છે લઈને શબ્દ જેવું અન્વયમાં છે. જે પોતાના નથી, જો હકીકતમાંથી સ્વરૂપથી આપણા, તેમની સાથે રાગ કરી લીધો, મમતા કરી દીધી, મારાપણું, અને એમાં ગમવા લાગી ગયું, પ્રીતિ કરવા લાગ્યા. એને ગૃહિત્વ કહેવાય છે. બધા સંસાર આવી રીતે જ ઉભો થયો છે સાહેબ. રાગ, મમતા ને પ્રીતિ, આકર્ષણ.
અને શબ્દ શું છે? જે પોતાના નથી તેની સાથે જ થાય સાહેબ. પોતાના એની સાથે કઈ રાગ નો થાય. પોતાનો એની સાથે એકત્વ થાય. રાગ તો સંસારનો શબ્દ છે સાહેબ. એની સાથે પ્રેમ થાય પરમાત્મા સાથે. રાગ બજાર સાથે થાય. કહેવાતી ને માનની ચીજ સાથે એને રાગ કહેવાય. જેનું નામ જ સંસાર છે. પોતાના નથી તેમની સાથે રાગ થાય, મમતા થાય, પ્રીતિ કરાવે. જે મન ઇન્દ્રિયોને પોતાની માનીને જીવાત્મા તેમને સાથે લઈને ફરતા રહે. તે મન ને ઇન્દ્રિયો કદી નથી એમ કેતા કે અમે તમારા છીએ અને તમે અમારા છો. શરીરે ક્યાં કીધું છે એવું? આપણે પોતે માની લીધું બહુ જન્મોથી, સાચું લાગ્યું આપણા છે તો ડરાવો તો ડરાવશે સાહેબ. સુખ ઓછું આપશે, આપી ક્યાંથી શકશે? મન ને ઇન્દ્રિયો કદી નથી કહેતા કે અમે તમારા છીએ અને તમે અમારા છો. અને એના ઉપર જીવાત્માનું શાસન પણ નથી ચાલતું, પણ માન્યતા છૂટતી નથી. ત્યાં એ લોકો માલિક બની ગયા. મન, ઇન્દ્રિયો, શરીર, વસ્તુ, વિષય, પ્રકૃતિ, લોકો, મમતા જેના પર છે એ બધા માલિક બની જશે. માનશે નહીં તમારું તો દુખી દુખી થઈ જશે કે આપણું સાંભળતા નથી. ખુદ મારું શું કામ સાંભળે? પણ એ બધું ભ્રાંતિ છોડો સાહેબ. વડીલ થઈ ગયા તો એ જમાનામાં મને જ્ઞાનમાં વડીલ થવાનું છે, સમજણના વડીલ થવાનું છે. સમજણનો વૃદ્ધ, જ્ઞાન વૃદ્ધ કહેવાય છે. આપણે શરીરથી વૃદ્ધ થઈ ગયા, માનસિક બી વૃદ્ધ થઈ ગયા. હવે તો આટલા થઈ ગયા, હવે શું કરવાનું? મને જીવવું છે અને કાંઈ નથી, કોઈ જવું નથી કોઈને સાહેબ. દુખીને બી નથી જવું, બીમારને પણ નથી જવું. ભગવાન લઈ લો એ કોણ કે છે? યા તો અમને ઠીક કરો યા લઈ લો, એમ છે. એ આગલી વાક્ય નથી બોલાતું. શું કે છે કે સાહેબ યા તો આ પરિસ્થિતિમાંથી છોડાવો, યા તબિયત ઠીક કરો, યા સંબંધ ઠીક કરો. નહીતર ન કરતા હોય તો લઈ જાઓ. એને ખબર નથી સાહેબ, આ વાયુ ગંધાની વાસ જલ્દી નહીં આવે. પ્રારબ્ધ રૂપી વાયુ નહીં લઈ જાય જલ્દી. શું કે છે? આ જન્મના કર્મફળ ભોગવીને જાઓ. એટલે અત્યારથી તૈયાર રહેજો સાહેબ. કર્મફળ આવે પહેલા કેજો કે શરીરના કર્મફળ છે, હું સાક્ષી છું કર્મફળનો સાહેબ. શરીરની બીમારી, સાધનની મને બીમારી છે, હું સાક્ષી છું. આજથી કરજો સાહેબ. આ શરૂ કરવા જેવું છે. બહુ જિદ્દી છે મન, છોડતું પણ નથી જલ્દી. કેટલી વાર ગંગાજળ આપી દીધું પણ પ્રાણ છૂટતો નથી. પ્રાણ અટકી ગયો છે ક્યાંક ને ક્યાંક સાહેબ. પ્રાણ ભગવાનમાં અટકી જાય તો ભગવાન કે જલ્દી આવો મારી પાસે, તને આવો ભાઈ હિંચકા પર બેસાડું. વાક્ય બહુ સારું હતું પાંડુરંગ સાથે. ભગવાન પૂછતા હતા એમ કે ત્યાં બહુ રહ્યો હતો પૃથ્વીમાં, આવ તું મારી સાથે આવી જાવ, હિંચકા પર બેસીને સાથે તારી સાથે વાત કરું. બોલાવી લે છે સાહેબ. આપણે લોકો સાથે વાત કરવી છે હિંચકાઓ પર. હિંચકા છે કે નહીં બધા? ઓલો જોગર્સ પાર્કમાં બી હિંચકા છે ને, એમાં તો બેસવું ચાલુ. એ બધી હિંચકા વાળી વાત ક્યાંથી આવી ખબર નહીં સાહેબ. ટોપ ક્લાસ વાક્ય સાહેબ. આ જીવન સુધારી દેવું છે, થોડું બોધ થઈ જવું છે. મનની ઇન્દ્રિયો કદી નથી કહેતા કે અમે તમારા છીએ અને તમે અમારા છો. એના પર આપણું ચાલતું પણ નથી. મરજી આવે ત્યારે બીમાર થાય, મરજી આવે ત્યારે ઠીક થાય. અમારા મહાત્માજી કહેતા તમે ઘણી વાર કીધું, સંન્યાસ આશ્રમમાં આવતા હતા વૃંદાવનથી, ગીતા પર જ બોલે સાહેબ, જબરજસ્ત. એને મન તો બહુ ગમે. એને એમ કીધું કે સાહેબ તમે તમારું છે કોને કહો? જે તમારું માનતું હોય એને આ મોઢે કરજો સાહેબ શબ્દ. બહુ સારી વાત છે. તો શરીરને તમે તમારું કહો છો. હા જી અમારું છે તો તમારું માને છે એટલે તમને પૂછીને તાવ આવે છે. એ મહાત્માનો સવાલ છે. ગીતા પર કહો, મને ઇઝ ઓથોરિટી. હેલો એ કે નહીં તો ભાઈ તમને પૂછ્યા વગર તાવ આવે તમારું ક્યાંથી હોય શરીર? આનો દાખલો હતો. પૂછ્યા વગર વાળ આવે છે, એમના આટલા જ વાળ તમને વાળ પૂછીને આવે કે નહીં? તમે તમારું તમારું ક્યાંથી કહેવાય? તમારું એને કહેવાય કે જે તમારું માનતું હોય ને તમારું ન માનતું હોય તમારું ન હોય. આ એવી વાત છે. ઘરમાં બી કોઈ માનતું નથી તો પ્રણામ કરો, મમતા ને ભગવાનને સોંપી દે. કોમ્પ્રોમાઇઝ નહીં કરતા, સાંધા નહીં મારતા, શોલ્ડરિંગ નહીં કરતા કે ચાલે છે દુનિયા આવી જ છે.
જનરેશન કોઈ જનરેશન ગેપ નથી. ઋણાનું બંધ પૂરું થઈ ગયું સાહેબ. લાગણીના જેટલા પણ ચેક આપશો બધા બાઉન્સ થશે, બાઉન્સ થશે. બેલેન્સ નથી રહ્યું ઋણાનું બંધનું. એકાઉન્ટ જોઈન્ટ એકાઉન્ટ છે સાહેબ. ઘરમાં બી રહેવું પડે છે. બહુ દુઃખદ ઘટના છે સાહેબ. आसक्ति छूटती नहीं. जो आसक्ति है मगर नहीं जा सकती, उसे आसक्ति कहते हैं. महात्मा એટલા જોરથી બોલતા હતા આપણને બી લાગે કે હમણાં છોડી દઈએ. બહાર નીકળો તો ભેળ વાળો રહેતો ત્યાં આશ્રમની બહાર. આશ્રમની અંદર જ હજુ બી છે. ડબલ આપે, ડબલ મને આપે કે બધા ભેળ ખાઈ લે એટલે 15 રૂપિયાની હતી, હજુ બી 30 રૂપિયા આપે. બહુ જોબ પ્રેમી માણસ છે. એટલે બહારથી નીકળો 7:30 પૂરું થાય બધું કે માલિક કોને કોને તો લાગી બી આવે છોડી દેવું છે. બોલો બેડમાં બેડ વાળો આવે ને તેમ કે થોડો તીખા કમ ડાલના એટલે પૂરું થઈ ગયું. આ બધું પૂરું થઈ ગયું. સત્સંગ પૂરો. અબ હો ગયા ભજન. કરી લીધું, કરી લીધું. જામ કેટલું જોરદાર મત છે. 6:30 જ આવે અને 7:30 પૂરો થાય સત્સંગ. ચટણી જ્યાદા કમ ચટણી કરવા જાવ સાંભળેલું બધું. હરે રામ હરે કૃષ્ણ. ચાલો વાસ્તુ ચાલે છે યાદ. હા, એ લોકો ક્યારે પણ નથી કેતા શરીર મન ઇન્દ્રિયો કે અમે તમારા છે. આપણું એના પર સત્તા ચાલતી પણ નથી. જેમ ઈચ્છે તેમ રાખી શકાતું નથી. પરિવર્તન થતું નથી. શરીરમાં મનમાં થઈ શકે છતાં પણ તેમની સાથે મમતા એવી ને એવી જ રહી ગઈ. આ મમતા બહુ ખતરનાક છે. મમત્વ રાખે છે. જે ભૂલ છે તો શું કરો ને એમાં ભૂલ સુધારી લો. શાસ્ત્ર કે તો ભૂલ સુધારી લો. સોરી સોરી લોકોને કહો તો અહીંયા સોરી કહો ભગવાન સાહેબ. મમતા તમારા તરફ કરે તો ભક્તિ થાય. સોરી ગામ અમારે કહેવાનો મતલબ આવો નથી. એવું જયારે કેવું પડે ત્યારે હસી પડાય સાહેબ. આ મમતાની ગુલામી છે સાહેબ. રજનીશ નો શબ્દ છે. આત્મા પર રહેલું કેન્સર છે મમતા. ત્યારે મને બી લાગ્યું કે આ બધું બહુ ભારે વાતો છે સાહેબ. હું સાંભળતો હતો આખી ગીતા દર્શન. મમતા આત્મા પર રહેલું કેન્સર છે. થોડા અમુક શબ્દ યાદ રહી ગયા પછી 20-25 તો ચાલે. આપણને જોડાઈ ગયું સાહેબ. શબ્દ મમતા રાખે જ છે એની સાથે ચાલુ. જે ભૂલ છે તો શું કરવાનું? ભૂલ સુધારી લો. સોરી કહો ભગવાનને, શાસ્ત્રને સોરી કહો કે ભૂલ થઈ ગઈ સાહેબ અમારી. તો હવે તમે કહો એમ કરશું. જે ભૂલ છે. શું ભૂલ છે? વાસ્તવમાં મમતા યુક્ત સંબંધ બાંધવા વાળો છે. બધું ખબર છે. વસ્તુ આપણને મળી પ્રાપ્ત હોય કે ન હોય, એટલે મળી હોય કે ન મળી હોય, ઉત્તમ હોય કે કનિષ્ઠ હોય, આપણા કામમાં આવે કે ન આવે, તો બધી વ્યાખ્યા સાંભળજો સાહેબ. દૂર હોય કે પાસે હોય, જો તે વસ્તુને આપણે પોતાની માનતા હોઈએ તો તેની સાથે આપણો સંબંધ ચાલુ જ રહે. પછી દૂર છે કે કઈ સંબંધ નથી. મનથી મમતાના સંબંધ ચાલુ જ રહે. પોતાના તરફથી છોડ્યા વિના શરીર વગેરેમાં મમતાનો સંબંધ મરવા છતાં પણ નથી છૂટતો. એમ કે છે સાહેબ. લઉં કે નવ કે કાલે લઉં? કાલે લઈશું. આજે થોડું મને વધારે ભૂલ થોડી સુધારવી આપણી જરૂરી છે. મમતા ભૂલ છે તો સુધારી લઈશું. કેવું? મમતા ભૂલ છે તો મમતા સુધારી લઈશું આપણે. તો કાલે આપણે પછી બીજી કઈ કઈ ભૂલો છે અને જરા જોતા જઈશું અને જીવનમાં આનંદથી જીવતા જઈશું. પ્રાણ શક્તિ ને ઈચ્છા શક્તિ, આ બે શક્તિનો સદુપયોગ કેવી રીતે કરવા જીવનની યાત્રા છે. બધાના જીવનમાં આ યાત્રા સફળ થાય એવી ભગવાનને પ્રાર્થના સાથે હું પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ધૃતે ચિત્તે પ્રવિષ્ટાય ગોવિંદ આકાર સ્થિરાઃ તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ.
हरि ओम तत्सत, हरि ओम तत्सत, हरि ओम तत्सत। ओम महादेव महादेव महादेव। कृपा कृपा। आदेश आदेश आदेश। हरि ओम। અહીંના બેન રેકોર્ડિંગ બંધ કરજો. હા ભાઈ, અહીંયાથી થતું નથી. હા.